આની પાછળ જે કાવતરું રચનાર કનુભાઈ એમએલએ અને ખેંગારભાઈ સોલંકી એ બંને છે તો કે તપાસમાં આવશે એવી એમને વાત કરી છે. તમને કે બહુ અતિશય ફોર્સ કર્યો, પછી મારો જે ખોડનો કોતરો હતો એમના બ્રિજાજી ગાડીની અંદર અમે કોતરો નાખ્યો. પછી મને કહે તમે ગાડી બેસી બાઈક કાંઈ નહીં રાખે. ના ના મારું બાઈક લઈને આવું છું. મૂક્યું ત્યારબાદ હું એ ગાડીમાં બેઠો, એને ગાડીમાં બેસાડ્યો. મને બેસી જાવ ગાડીમાં કાગળ જતા રહી, હાલો કોઈ વાંધો ના, આપણે આટલે જવું શું વાંધો, ગાડી બે સીટ છે, આપણે બે જણા હતા, આપણને એવું હોય પણ નહીં કે આપણું અપહરણ કરશે. સ્ટીયરિંગ હતું એ મેં પકડી લીધું. પકડી લેવાના કારણે એને પછી મારા જેને મેં ગરચી પકડી હતી એને મારું આ જે જમણા હાથે ડાબા હાથે એને છરી મારી એટલે ગાડી મેં સ્ટીયરિંગ પકડી એટલે ગાડી પેલા બે સાઈડમાં રાખી દીધી. ખૂબ આભાર કે તમે અહીંયા હાજરી આપી અને ખેડૂતોના સમર્થનમાં વાત કરી. ખેંગારભાઈ મને બોલી અમારી સાંભળવાની તાકાત રાખો, અમે તમારું સાંભળીએ છીએ, અમારી પણ સાંભળવાની બધી તાકાત રાખજો, કારણ કે અમારો અધિકાર છે અમને બોલવાનો, તો અમારી પણ બે વાત તમારે સાંભળવી પડશે, બરાબર ને? ની અંદર આ ભાજપના લોકો આવ્યા હતા. જ્યારે તે લોકો આવ્યા હોય ત્યારે મારી થોડી નાની મોટી કોન્ટ્રોવર્સી સર્જાઈ હતી માઇક બાબતે. એ લોકોએ એમ કીધું હતું કે આજનો 9મો દિવસ છે, આજે 9મો ને આજે 10મો દિવસ છે આંદોલનનો. મેં કીધું વચ્ચે ના બોલીશ, બરાબર? એટલે મેં કીધું ભાઈ અમે વચ્ચે કેમ ના બોલી બધું. ભાજપના જેટલા માણસો અહીંયા આવ્યા છે મહેરબાની કરીને કહું છું, અમને 5 લોકોને આવવા કીધું હતું પણ વધારે લોકો આવી ગયા છે. અમે તમને બે હાથ જોડી આ ખેડૂત સંઘર્ષ સમિતિમાંથી તમને જણાવીએ છીએ કે તમે ઘડી નીચે બેસી જાઓ તો દરેક લોકો જોઈ શકે. અમે માત્ર ને માત્ર સમાજ જાગૃતિના અને સમાજના હક અધિકારની વાત કરતા હોય અને જ્યારે અમે આવા અમારી પર જો હુમલાઓ થાય તે પણ સરકારે વિચારવું જોઈએ, કાં તો અમને હથિયારનો પરવાનો આપે કાં તો અમને સુરક્ષા આપે. ડરણમાં જે ખેડૂતો આંદોલન ચાલ્યું એનું સમાધાન થઈ ગયું છે એવું કહેવામાં આવે છે, પણ જે લોકો આંદોલન ચલાવતા હતા એમાંથી એક શૈલેષ મેર હતા. તેમના ઉપર મોડી રાત્રે અપહરણ કરવાનો પ્રયાસ થયો, હુમલો થયો. તેઓ અત્યારે હોસ્પિટલમાં છે. આપણે એમની સાથે પાસે જાણીશું કે આખી ઘટના શું હતી, કેવી રીતે તેમના ઉપર હુમલો થયો અને તેમણે જે ગંભીર આરોપ લગાવ્યા છે એ કોના ઉપર લગાવ્યા છે. સૌથી પહેલા શૈલેષ, કેવી તબિયત છે અત્યારે તમારી? સારી છે અત્યારે. એકચ્યુઅલી ઘટના શું થઈ હતી આખી અને કેવી રીતે થયું હતું? આ ગત રોજ અમે ડરણ ગામે વિડીયો બનાવ્યો કે આજે અમારું આજે આંદોલન છે એ સમાપ્ત થાય છે, અને ત્યારબાદ હું અને મારા કેમેરામેન ઘરે આવતા હોય તો રસ્તાની અંદર મારે કામ હોય, જેથી મેં કેમેરામેને કીધું તો અહીંથી ભાડું ભરી જતો રહે અને ત્યાંથી મારે ભેંસ માટે ખોળનો કોથરો લાવવાનો હોય, તેથી હું લઈને આવતો હતો. અજાણ્યો વ્યક્તિ 2 દિવસથી મારા કોન્ટેક્ટમાં હતો કે શૈલેષભાઈ તમે સારું કામ કરો છો, મારે તમારે મળવું છે, મુલાકાત કરો. મેં તો કોઈ વાંધો નહીં, તમે આવો બ્રિજની નીચે. પછી બ્રિજની નીચે હું રાહ જોઈને બેઠો હતો એની, તો કે તમે આગળ ગોવારે ટી સ્ટોલ છે ત્યાં આવો. મેં કોઈ વાંધો નહીં. પછી હું ગોવારે ટી સ્ટોલ લઈ ગયો. ગોવારે ટી સ્ટોલ જવા બાદ પછી ભાઈ મેં ફોન કર્યો ક્યાં છો, કે અહીંયા જ છો. તો ભાઈ એ લોકો બ્રિજા જેવી ગાડી હતી. પછી એની અંદર આવ્યા કે પછી હાથ મિલાવ્યો કે ચલો ચા પાણી કરીએ. મેં ના મારે કોતરો છે, મારે ચા પાણી નથી કરવા. ના 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 કોતરો ઉતારો ચડાવડાવી દઈએ. પછી ભાઈએ કોતરો નીચે ઉતારાયો. પછી અમે ચા નથી પીધી, ચા નથી પીધી પણ પાણી પી લો ખાલી. ત્યાં પાણી લીધું અને મસાલો ખાધો. ત્યારબાદ મેં કીધું હવે હું નીકળું કે ના ના કે શૈલેષભાઈ આપણે હાલો તમને મૂકી જઈએ. મેં મૂકવા ના આવું, કીધું મારું આગળ ઘર જ છે. ના ના કે હાલો તમને કે બહુ અતિશય ફોર્સ કર્યો. પછી મારો જે ખોડનો કોતરો હતો એમના બ્રિજાજી ગાડીની અંદર અમે કોતરો નાખ્યો. પછી મને કહે તમે ગાડીમાં બેસી જાઓ, બાઈક કાંઈ નહીં રાખે. ના ના હું મારું બાઈક લઈને આવું છું. એટલે એ લોકોની ત્યારથી જ અપહરણ કરવાની ફિરાક હશે, પણ મને જેવું તેવું સહેજ આમ મગજમાં ડાઉટફુલ લાગ્યું તો મેં તો કોઈ વાંધો નહીં, જે હશે તે. મેં કીધું 2 જણા હશે, થોડાક 2 જણા મારું અપહરણ કરવાના હશે, 4-5 જણા હોય કદાચ અપહરણ કરે, 2 જણા થોડી હોય અપહરણ કરવા. એટલે પછી મેં કહ્યું તમે જાઓ,
અને મેં કેરા બ્રિજની નીચે ઊભા રહેજો. ત્યારબાદ એ લોકો આગળ ગયા, હું પાછળ ગયો. પછી મારું ગામ આમ થયું એટલે એ થોડા ધીમા પડે એટલે હું આગળ થઈ ગયો. મારી પાસે મારા ઘરે ખોરનો કૂતરો ઉતરાયા બાદ પછી અમે બંને ફરી પાછા અહીંયા ગયા. ખોરો કૂતરો ઉતરાયા બાદ એને પછી મને કહી, સલીભાઈ ગાડી બેસી જાઓ, બાઇક રવા દો. ના, બાઇક હું લઈને આવું છું, તમે હાલો મારી પાછળ. એટલે પછી અમારા અહીં શક્તિ ટી સ્ટોલ છે, તો ત્યાં અમે કીધું કે અહીં સલીભાઈ ટ્રાફિક થાય એવું છે એટલે કે આગળ પીએ. એટલે અમારા બાજુમાં જ એક ઉપસરપંચ છે, કોઈ વાંધો નહીં. તો બાઇક તો શક્તિ ટી સ્ટોલે મૂક્યું. ત્યારબાદ હું એ ગાડીમાં બેઠો, એને ગાડીમાં બેસાડ્યો. મને બેસી જાઓ ગાડીમાં, કાગળ જતા રહી, હાલો. કોઈ વાંધો ના, આપણે આટલાથી જવું શું વાંધો, ગાડી બે શું બીક છે આપણે, 2 જણા હતા એટલે આપણને હોય પણ નહીં કે આપણું અપહરણ કરશે લોકો એમ. એટલે પછી બેઠો. પછી એ લોકો જ્યાં સુધી આજે ઉપસરપંચ આવ્યું ત્યાંથી ગાડી ધીમે ધીમે જતી. આપણને એમ કે ઉપસરપંચ જ જઈએ છીએ. જેવું ઉપસરપંચ આવ્યું પછી એને ગાડી ભગાડી ત્યાંથી. પછી એને મારો ફોન લઈ લીધો. બધા આવી ગયા. આવી ગયા પછી હું મારી કૂદીને પાછળની સીટમાં આવ્યો, પણ મેં ફંગોરી, હું આગળની સીટમાં આવી ગયો. અને મેં પગથી જે ડ્રાઈવર ચલાવતો હતો એને લાત મારી અને મેં એનું જે સ્ટીયરિંગ હતું એ મેં પકડી લીધું. પકડી લેવાના કારણે એને પછી મારા જેને મેં ગરજી પકડી હતી એને મારું આજે જમણા હાથે ડાબા હાથે એને છરી મારી. એટલે ગાડી મેં સ્ટીયરિંગ પકડી લીધું, ગાડી પેલા ભાઈ સાઈડમાં રાખી દીધી એક બાજુ. એટલે પછી મેં જે છરી મારી એ હાથ છોડાયો અને જમણા હાથે ફરી સ્ટીયરિંગ પકડી લીધું. ત્યારબાદ મેં એક હાથેથી પાછળનું જે બાયણું હતું બાયણું ખોલાઈ નાખ્યું. અને ત્યારબાદ મેં મદદ માંગી, એટલે જેથી કરી પાછળ રિક્ષા આવતી હતી એને ગાડી આગળ રાખી દીધી. એટલે પછી એ મને ભાગે નહીં. એટલે પછી મેં છે ને પછી 2 હાથ મારું જે સ્ટીયરિંગ હતું છોડી દીધું મેં. અને પછી જે રિક્ષા હતી એનું જે નીચેનું જે પગથિયું આવે એ પકડી લીધું. જેથી કરી પછી એના પગ મારા પકડી રાખ્યા, પણ એ પકડી રાખી શક્યા નહીં. ત્યાંથી મારો આબાદ બચાવ થયો. શું લાગે છે તમે એવું કાલે કીધું હતું કે સીધી રીતે જે તમારા ધારાસભ્ય છે કનુભાઈ એમના ઉપર તમે આરોપ લગાવ્યો, તો કારણ શું છે કે એમના ઉપર લગાવો? આમાં એવું છે, જે અમારું 10મા દિવસે આંદોલનની અંદર આ ભાજપના લોકો આવ્યા હતા, જ્યારે તે લોકો આવ્યા હોય ત્યારે મારી થોડી નાની મોટી કોન્ટ્રોવર્સી સર્જાઈ હતી માઇક બાબતે. એ લોકોએ એમ કીધું હતું કે આજ મેં 9મો દિવસ છે. મેં કીધું આજે 9મો નહીં, આજે 10મો દિવસ છે આંદોલનનો. મેં કીધું તું વચ્ચે ના બોલીશ, બરાબર? એટલે મેં કીધું ભાઈ અમે વચ્ચે કેમ ના બોલી. મેં કીધું એટલે અમારી થોડી કોન્ટ્રોવર્સી સર્જાયેલી. અને પેલા ખેંગારભાઈ અને કનુભાઈ પટેલ અને મને 6 મહિના પહેલા બી મારા એક મિત્રએ કીધું હતું કે તમારી પાછળ માણસો છે એટલે ધ્યાન રાખજો. એટલે આની પાછળ માત્ર ને માત્ર કનુ MLA અને APMCના ચેરમેન ખેંગારભાઈ સોલંકીનો જ હાથ છે આમાં. તો કેમ આવું લાગે છે તમને કે એમનો છે એ ખાલી નાનકડી બબાલ બાબતે કે કોઈ બીજી કોઈ બાબતે હોઈ શકે? જ્યારે આ ગુજરાતની અંદર પ્રથમ ખેડૂતોની જીત થઈ હોય અને આ લોકો પોતે હાર ન પચાવી શકવાના કારણે આ લોકોએ એનો બદલો શૈલેષ મેર ઉપર હુમલો કરાવીને લીધો છે. પોલીસનો કેવો રૂલ હતો જ્યારે તમે લોકો ફરિયાદ કરવા ગયા કે આ FIR કે તમે નામ લખો? FIR માટે કેવી રીતે તમે લોકો થયું? હા, એટલે મેં જે અમારા PI જાનીબેન હતા એટલે મેં એમને કીધું કે તમે ફરિયાદની અંદર એમ લખો કે આની પાછળ જે કાવતરું રચનાર કનુભાઈ MLA અને ખેંગારભાઈ સોલંકી એ બંને છે, તો કે તપાસમાં આવશે એવી એમને વાત કરી છે. FIR માં નહીં લખી? હા, FIR માં લખ્યું નથી. મેં ઘણી એમને રજૂઆત કરી, મારે બીજું કરવું નથી, પણ ઘણા લોકોના સમજાવટના કારણે પછી મેં કોઈ વાંધો નહીં. હજુ એ પાકી FIR ની અંદર સહી કરવા બાકી છે. હજુ ખાલી કાચી એક FIR માં લખીને ગયા કોરા કાગળ. અચ્છા, કોરા કાગળમાં લખીને ગયા છે, પણ સીધી રીતે કોઈ નામ એ લોકોએ નથી લખ્યું? હા, એ નથી લખ્યા. અચ્છા, રાત્રે પોલીસે કે કોઈએ તમને દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હોય, સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય અથવા તો કોઈ વસ્તુ કરી હોય? હા, એટલે અહીં DYSP હતા પ્રજાપતિ સાહેબ, એમને કીધું કે શૈલેષભાઈ તમે ઘરે રજા લઈને જતા રહો, પબ્લિક અહીં રહે નહીં. પણ ચક્કર આવવાના કારણે અમે અહીંયા રોકાયા છીએ. કારણ કે ટાંકા જે મને 17 ટાંકા આવ્યા છે, તમે સમજી શકો કે આટલા ટાંકા આવ્યો હોય તો એની શું પરિસ્થિતિ હોય. પણ હવે તમારી માંગ શું છે? હવે સીધી રીતે તમારી જોડે દેવું, કારણ કે તમારો સમાજ બી રાત્રે અહીંયા મોટા ભાગે ભેગા થયો છે. ઋષિ ભારતી બાપુ એ લોકો બી તમામ લોકો અહીંયા રાત્રે આવી ગયા હતા. હવે શું માંગ છે? અમારી એક જ માંગ છે, અમે હંમેશા સમાજ સેવા માટે, ખેડૂત સમાજ માટે હંમેશા લડતા હોઈએ છીએ કે એમના હક અધિકાર માટે, જેથી કરી અમારી ઉપર આવો ફરી હુમલો ન થાય તેના માટે સરકાર અમને સુરક્ષા આપે, યા તો અમને હથિયારના પરવાના મને અને પિન્ટુ કોરીને આપે. કારણ કે જે આરોપી છે તેને વારંવાર પિન્ટુ કોરીનું પણ નામ લેતો હતો. પિન્ટુ કોરીને ફોન કરું પણ ફોન ઉપાડતો નતું. એટલે માત્ર ને માત્ર આની અંદર. અચ્છા, એ લોકો એવું કહેતા કે પિન્ટુ કોરીને બી તમે ફોન કરો, આવું બધું કહેતા હતા?
પિન્ટુ કરીને ફોન કરું છું પણ ઉપાડતો નથી મારે એમ. અચ્છા, એ લોકો ફોન કરતા એ લોકો હા એટલે એનો મતલબ છે કે તમે અને પિન્ટુભાઈ બંને આગેવાની લેતા હતા, એટલે મને લાગે છે એવું છે. એ ગાડી કઈ નંબર હતું એવું કઈ? ના, એ બીજા ટાઈપ ગાડી હતી, નંબર પ્લેટ વગરની ગાડી હતી, માત્ર ને માત્ર ખાલી રામાધણી લખેલું હતું. અચ્છા, રામાધણી લખેલું. હા. અચ્છા, પણ હવે તમે કહો છો કે હથિયારનું પરવાનું ક્યારે આવતું અરજી કરવાનું? કારણ કે તો જોખમ વાળું વાત છે, ક્યારે બી તમને હુમલો થાય આ તે. સરકાર અમને સુરક્ષા આપે, કારણ કે અમે કોઈ આતંકવાદી નથી, અમે ગુંડા મવાલી નથી. અમે માત્ર ને માત્ર સમાજ જાગૃતિના અને સમાજના હક અધિકારની વાત કરતા હોય, અને જ્યારે અમે આવા અમારી પર જો હુમલાઓ થાય તે પણ સરકારે વિચારવું જોઈએ, કાં તો અમને હથિયારનો પરવાનો આપે, કાં તો અમને સુરક્ષા આપો. તમે જો મંત્રીઓને તમે MLA બધાને સુરક્ષા આપી શકતા હોય તો અમારી ઉપર પણ હુમલો થયો છે તો તમારો ફરજ છે કે અમને સુરક્ષા આપવી જોઈએ. હવે શું આપની રણનીતિ શું રહેવાની છે આવી રીતે જો હુમલા થાય ને સમાજને એકત્ર કરવાની કોઈ વાત હતી? અમે આવા હુમલાઓથી ડરવાના નથી, અમે કાયર નથી. જે કાયર હોય એ પીઠ પાછળ ઘા કરે, બાકી મરદ તો આમી સાથે જ આવે. એટલે આ લોકો કાયર હોય એ જ કરી શકે. જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે તેનાથી અવશ્યપણે લોકોમાં રોષ છે, કોળી સમાજમાં રોષ છે, કારણ કે જે રીતે હુમલો થયો છે કાલ ઉઠીને કોઈનો ઉપર પણ થઈ શકે. પણ માંગ એટલી જ કરાઈ છે અત્યારે કે તેઓ ડરતા નથી, પણ હા, હથિયારનું પરવાનું મળે અથવા તો પોલીસ તેમને સુરક્ષા આપે, જેથી આગામી દિવસોમાં આ કોઈ જે વારદાત છે ઘટનાઓથી ટાળી શકાય. એ સિવાય જે રીતે MLAનું નામ આવ્યું છે તે ગંભીર બાબત છે, પણ પોલીસે કીધું છે તપાસ પછી કરશે. હવે પોલીસ કેવી રીતે કામ કરે છે આપણને ખબર છે, પણ સવાલ એ છે કે જે રીતે હુમલો થયો છે અને જે ઘટના પછી હુમલો થયો છે તે ખૂબ ગંભીર બાબત છે. સહયોગી બાબુ સાથે અનિલ પટેલ, અમદાવાદ.